એવું લાગે છે કે જો તમારા પપ્પા હયાત હોત તો અત્યારે આ બધું જોઈને ખૂબ ખુશ થતા હોત, અને એવી કઈ વસ્તુ છે દેટ યુ રિયલી વોન્ટ હિમ ટુ સી વેર એવર હી ઇઝ, કે પપ્પા આ જો? તો બહુ એકદમ એકદમ એક્યુરેટ વસ્તુ તમે કીધી છે. મને દુઃખના દિવસોમાં પપ્પાની એટલી યાદ ના આવે. મને સુખના દિવસોમાં બહુ યાદ આવે. જેમ કે હું સારી એવી ગાડીમાં ફરતો ત્યારે મને એમ થાય કે મારા પપ્પા હોત ને તો કદાચ એ ડ્રાઈવ કરતા હોત, હું બાજુમાં બેસ્યો હોત. કાં તો ક્યાંક એમને જવું હોત તો હું મારા સોનુભાઈ છે એમની સાથે એમને મોકલી દેત. એને કેવું લાગત કે મારી પાસે એક માણસ છે અને હું ગાડીમાં બેસ્યો છું, લક્ઝરી ગાડીમાં જાઉં છું. અવોર્ડ્સમાં એમને સાથે લઈ જાત, એમને બ્લેઝર પહેરાવત, ટાઈ વાય કોઈક દિવસ કદાચ જીવનમાં ક્યારેય પણ પહેર્યું નહીં હોય એમણે. એસીવાળા ઘરમાં સૂત, એસીવાળા ઘરમાં રેત, બાલ્કનીમાં બેસા બેસા ચા પીતા હોત, કે એમને નવી સરસ એવી બાઇક લઈ દેત હું, અને અવોર્ડ ફંક્શનમાં લઈ જાય. તો આવી બધી વસ્તુ આમ જ્યારે જોઉં ને, કંઈક મોટી હોટેલમાં જતો હોય ત્યારે, મોટા કામ કરતો હોય, મોટા એવા લોકોની સાથે હું કામ કરતો હોઉં છું જેમના મારા પપ્પા બહુ ફેન હતા. શૂટિંગ જોવા માટે પગ પર દંડા ખાધેલા છે મારા પપ્પાએ. તો હવે તો મારી સાથે શૂટ પર આવત તો એમને કેવી મજા આવે. તો એક ઇમેજિન કરતો હું કે એમને કેવું લાગતું હોત. દુઃખના દિવસોમાં મને એટલું એવું ના થાય, પણ સુખના દિવસોમાં હમણાં એવું બહુ લાગે મને. વાવ, હાઉ સ્વીટ. આઈ એમ શ્યોર જ્યાં હશે ત્યાંથી આ બધું જોતા હશે અને ખૂબ ખુશ થતા હશે, અને ખૂબ ગર્વ પણ લેતા હશે કે મારો દીકરો અહીંયા પહોંચી ગયો. હા, સાચી વાત છે.